અને એથી મારે વિશેષ આગળ વાત કરવી છે ત્યારે ઘણી વખત સંતાનોને એવું થતું હોય કે મારા મા બાપ મારા માટે શું કરે છે, ત્યારે એમને પણ મારું ઉદ્દેશ્ય એવું કેવું છે કે એક 12મું ભણતો દીકરો હતો, એના પપ્પાને એવું કીધું કે મારે મોટરસાયકલ લેવી છે. એટલે એના પપ્પાએ એવું કીધું કે બેટા પૈસા નથી અત્યારે એટલા કે તું મોટરસાયકલ લઈ શકે. દીકરો ખૂબ જીદ્દી, નહીં કોઈ પણ સંજોગોની અંદર મારે મોટરસાયકલ લેવી છે. એટલે એના પપ્પા એવું કહે છે કે બેટા હું ક્યાંક સગવડતા કરીશ, પણ હું તને એવું નથી કહેતો હું તને લઈને જ આપીશ. દીકરાને ખૂબ માઠું લાગે. દીકરાને એમ થાય છે એટલી બધી આર્થિક પરિસ્થિતિ પોતાની પરિવારની સારી નહીં, પણ તેમ છતાં એના દીકરાને એવું થાય છે કે આ પપ્પા રાત દિવસ ઘરે નથી આવતા અને કમાય છે તો મારી સાથે જ કમાય છે. આ મકાન છે એ મને જ લઈને જવાના છે, તેમ છતાં તો હું કહું તો મારી એક પણ જાતની જીદ પૂરી કેમ નથી કરતા. એટલે દીકરાને એવું વિચાર આવે છે કે હું ઘર છોડીને જ ચાલ્યો જાઉં, મારી રીતે મારી જિંદગી જીવીશ, મને કોઈ હા પાડવા વાળું ના પાડવા વાળું કે રોકવા ટોકવા વાળું કોઈ હોય નહીં. અને આમે નિયમ છે 10મું 12મું ભણતા હોય એવડા આપણે થઈ છે યુવાન તરીકે, એટલે આપણે હંમેશા એવું છે કે આપણને કોઈ રોકવા વાળું ટોકવા વાળું હોવું ન જોઈએ. આપણે આપણા બા આપણે દાદા નથી બનતા ને કારણ જ છે કે સાલા એ રોજ રોક્યા કરે, રોજ રોક્યા કરે કે આમ ન કરે, આવું ન ઓળાય, આવું ન બોલાય, અને આ આપણને ગમતી વાત નથી. એટલે એ યુવાન છે એ નક્કી કરે છે મારે ઘરની બહાર ભાગી જવું. એટલે 12 વર્ષનું 12મું ભણતો એ દીકરો છે એ પોતાના પપ્પાનું પાકીટ લે છે, ઘણા પૈસા લાગે, દેખાવમાં બહુ મોટું છે. પાકીટ લે છે, પોતાના ચપ્પલ તો તૂટી ગયા હોય 2 મહિના અંદર તોડી નાખે, એટલે પપ્પાના 5 વર્ષ જૂના ચપ્પલ હોય, બૂટ હોય એ પહેરે છે અને ઘરની બહાર ભાગી જાય છે. ઘરની બહાર જયા પછી તો એવો આનંદ કરે, એવો આનંદ કરે કે હા હા હવે આખી જિંદગી મને કોઈ રોકવા ટોકવા વાળું નથી, હવે તો હું જે ઈચ્છીશ એવી રીતે કરી શકીશ, મારે જ્યાં જવું છે ત્યાં જઈશ, પપ્પાનું પાકીટ મારી સાથે છે. પછી થોડોક સમય આગળ જાય છે તો રસ્તામાં એને દોડતો ભાગતો જતો હોય ને તો વિચાર આવે કે ચપ્પલ મેં મારા પપ્પાને પહેર્યા, અડી ગયા 5 વર્ષ જૂના, ફેંકી દીધા. પછી આગળ જતો હોય તો બરબરતા તાપની અંદર એને ઠેસ વાગે છે, પગનો અંગૂઠો હોય ને એનો નખ તૂટી જાય, જુએ કે ખૂબ લોહી નીકળ્યું છે, ત્યારે સમજાય છે કે પેલા ચપ્પલ રાખ્યા હોત તો સારું હતું. પણ તેમ છતાં એને ખબર પડે છે પોતાના પપ્પાનું ખીચામાં પર્સ છે પડ્યું છે તો હું લઈને એને પાટાપિંડી કે નહીં ડોક્ટર પાસે જઈ આવું, એની ટ્રીટમેન્ટ કરાય, મારી પાસે પૈસા છે. ખીચામાંથી જેવું પર્સ બહાર કાઢે છે, થપ્પો એક પર્સ હતું ને, ખોલે છે તેની અંદરથી માત્ર 100 રૂપિયાની એક નોટ નીકળે છે. ત્યારે પોતે સ્તબ્ધ થઈ જાય છે કે આટલું મોટું પાકીટ તેમ છતાં 100 રૂપિયાની જ નોટ. ચાલો ટ્રીટમેન્ટ પછી થશે, પેલા ખોલવા દો કે આની અંદર છે શું. એટલે એક ઈ જે અંદરની જે બધી નાની નાની ખાના એના હોય એટલે ચેર ને હોય તે ખોલે. સૌથી પહેલી ચિઠ્ઠી ખોલે તો એની એવું લખ્યું હોય કે ગયા વર્ષે રાકેશભાઈ મહેતા પાસેથી 35,000 રૂપિયા દીકરાને લેપટોપ લઈ દેવા માટે લીધા હતા, એ 1 વર્ષે પૂરા પરત કરવાના છે. એના પછી બીજી એવી ચિઠ્ઠી નીકળે છે કે ધોરણ 10, ધોરણ 11 ને ધોરણ 12 ની ફી માટે કોરોનાનો કાળ આવ્યો હતો અને ત્યારે એક પણ જાતની કમાણી હતી નહીં, મારા પત્નીના ઘરેણા મેં ગીરવે મૂક્યા છે અથવા તો વેચી નાખ્યા છે અને એમાંથી જે પૈસા આવ્યા છે એમાંથી ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ની મેં ફીસ ભરી છે. ત્યારે બાળકને ખરા અર્થથી સમજાય છે કે મારા બાપની કન્ડિશન કેવી હતી અને હું કેવી જીદ કરીને બેસું છું. પછી એના પપ્પાને એને ખૂબ યાદ આવે છે, પણ એથી વિશેષ એક નાનકડી એવી ચિઠ્ઠી નીકળે છે. એ ચિઠ્ઠીની અંદર એવું લખ્યું હોય કે તમારું જૂનું સ્કૂટર લઈ જાઓ અને નવી ગાડી લઈ જાઓ. ત્યારે બાળકને સમજાય છે કે પપ્પાએ કીધું તું મને કે કદાચ હું તને સગવડતા થશે તો લાવી દઈશ. મારા પપ્પાનું એકનું એક સ્કૂટર કે જે હું નાનો થયો ત્યારથી એકને એક અને એ જૂનામાંથી લીધેલું સ્કૂટર વાપરે છે. ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ માંદું પડ્યું હોય તો એક સ્કૂટરની અંદર જવાનું, ઘરની કોઈ પણ વસ્તુ લાવવાની હોય તો એક સ્કૂટરની અંદર આવે, ઘરના કોઈ મહેમાન બસ સ્ટેન્ડે આવ્યા હોય, પાદરે આવ્યા હોય, ઘરે લાવવા હોય તો એક સ્કૂટર. અને પપ્પા મારે એ સ્કૂટર વેચી દેશે મારી મોટરસાયકલ લેવા માટે. એટલે એ બાળકને નીચે જોવે છે તો એડ્રેસ લખ્યું હોય, એડ્રેસ ઉપર એ દોડતો ભાગતો નાખતો એક પણ જગ્યાએ રોક્યા વગર એ બાળક ત્યાં જાય તો ખરા અર્થની અંદર એના પપ્પા પોતાનું સ્કૂટર લઈ તેને વેચતા હોય, એના બદલામાં નવી ગાડી લેવા માટે એને પૂછતા હોય મારે તને કેટલા આપવાના. તો એ કેટલા જે આપવાના છે હું તને હપ્તે હપ્તે આપીશ ભાઈ, મારી પાસે એક સાથે નહીં અપાય, પણ તું મને નવી ગાડી લઈ દે. મારો દીકરો છે ને એને મારી આ નવી ગાડી છે એને ભેટમાં આપવી છે. દીકરાને ખબર હતી પોતે ઘર છોડીને ભાગી ગયો, સાંજનો સમય હતો, એના પપ્પાને ખબર નહોતી દીકરો ભાગી ગયો છે આવી રીતે ઘર છોડી. દીકરો ત્યાં પોતાના પિતાજીને જોવે છે ને ત્યારે દૂરથી ખબર પડે છે કે મારા પિતાજી એ જ જગ્યાએ ગયા છે અને અત્યારે એક સોદો ચાલતો લાગે છે. ત્યાં જાય છે ને એના પપ્પાને હગ કરી લે છે. પપ્પા કદાચ તમે મારા માટે તમારો જીવ વેચવો પડે તો તમે વેચી દીધો હતો અને તમારા માટે અત્યારે જે આર્થિક ગરજ છે ને એ અમારા સંતાનો માટે છે, અમારા માટે છે, અને તેમ છતાંય અમારી એવી જીદ કે અમે સમજી ન શકીએ.
અને એ પછી એ દીકરો એવું કહે છે કે પપ્પા તમારું સ્કૂટર છે ને એ જ ભલું છે, હવે હું એટલો ભણીશ એટલો કમાઈશ કે મારી પૈસાની મારી પહેલી રકમ આવશે ને તમને એમાંથી નવું મોટરસાયકલ લઈ દઈશ અને તમારે મને નહીં પણ હું તમને ગિફ્ટ કરીશ. વિદ્યાર્થી તરીકેનું જીવન આવું હોવું જોઈએ. કદાચ બેને 5 સગવડતાઓ ઓછી મળે ને તો ચલાવી લેવું ને એ આપણો ફરજમાં આવે છે, કારણ કે આપણા મા બાપ નથી લઈ શકતા ને એટલા માટે આપણને ના પાડે છે. બાકી દીકરી માંગે બાપ ના પાડે એવું સહેમત કેમ કે એવું કેમ નહીં ન બને? દીકરો માંગે માં ના પડે. મારી પાસે પોતાના કરિયાવરની અંદર વસ્તુ આવી હોય, પૈસા 2-5 હજાર લાવી હોય ને એ તે પોતાના સંતાન માટે રાખી મૂકે. પોતાને ક્યારે એમ નથી થતું પોતાની પાસે પડે છે ને એમાંથી એક તોલો હોનું કરાવી લે. વિચાર આવે ત્યારે? ક્યારે ન આવે. અને કદાચ પપ્પા હશે તો એને પણ એવો વિચાર આવે કે 2-5 હજાર કે 2-5 લાખ વર્ષે વધે છે ને તો એ રહેવા દો. મારી મોટશોપ માટે કઈ હું શિમલા મલાની ફરી આવું નથી. મારે છોકરાઓ કાલવાનો મોટા થયા છે, જરૂર પડશે એના શિક્ષણની અંદર જરૂર પડશે. પણ માં અને બાપને વડીલોને વિચાર આવે છે, પણ ખાસ કરીને આપણા યુવા ધનને આવો વિચાર નથી આવતો કે 2-5 હજાર પડ્યા હશે તો એ આપણે જ કામ લાગશે. મા બાપની માથે આપણે ઓછો થોડો ઘસારો લાગશે પણ આપણે થોડુંક એમાં સેવિંગ કરીએ. કેટલી દીકરીઓ એવી છે કે એની પાસે ગલ્લા છે કે એની અંદર એ થોડુંક સેવિંગ કરવાનું કામ કરે છે. કોઈ 2-4 તો તમને હવે શું લાગે છે? કોઈ એવું બોક્સ છે કે જેમાં પૈસા નાખવાનું કામ કરતા હોય તમારી પાસે? 2, 5, 10, 15, 20. બાકીની જે દીકરીઓ ની પાસે નથી તો તમે માટીના સરસ મળી જતા હશે. એક નિયમ કરજો, દીકરા કે દીકરી મળી જે પણ વાત સાંભળતા હોય ઘર આજથી 17 તારીખથી કે બોક્સ લાવવાનું, એની અંદર ઓછામાં ઓછી 50 રૂપિયાની અને મોટામાં મોટી 2000 ની બોલતા બંધ થઈ ગઈ પિંક કલરની. ભાઈઓ બહેનો मैंने वो नोट बंद कर दी है क्योंकि काला धन पाकिस्तान आए. ये છે હારી વાત છે, એ છે ને આપણે ઉજળા છે મધ્યમ છે તો એની હારે તકલીફ છે. એટલે આપ સૌને કહેવાનું કે ઓછામાં ઓછી 50 રૂપિયાની મોટા મોટી 500 રૂપિયાની અંદર નોટ નાખજો. જ્યારે વર્ષ પૂરું થશે ને ત્યારે ખબર પડશે તોડશો ત્યારે 10,000 રૂપિયાનું સેવિંગ આપણે કર્યું છે. બની શકે કે આપણી ફીસ ભરાય છે. પણ તમારા માટે બહુ ગર્વની વાત છે કે 5,000 રૂપિયા તમે ભણો છે. આખી વાત આવું મેં તો કઈ નથી જોયું કે 5,000 રૂપિયા ભરો તો ખાવાના પીવાના રહેવાના પડવાના બધા એની અંદર આવી જતા હોય. છાત્રાલય આપણી એવી છે કે માત્ર 5,000 રૂપિયાના ટોકનથી તમને ભણાવે છે. 5,000 રૂપિયા એટલે કઈ નહીં, 3 જોડી હારા કપડા ન આવે. એક સૂટ તમે સીવડાવવા જવું હોય તો 5,000 રૂપિયા ન આવે. પણ 5,000 ની અંદર તમે દીકરીઓ માટે દીકરાઓ માટેનું શિક્ષણ આવતું હોય બહુ મહત્વની વાત છે. પણ એનાથી મારે આગળ જવું છે. ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય કે આપણી પાસે સંસાધનો નથી એટલે આપણે ભણ્યા નહીં. તો મારા બાપા પાસે ક્યાં કઈ છે હું ભણું. પણ એ લોકો મારે એવું કેવું છે કે તમિલનાડુની નાગરત્ના એક દીકરી ધોરણ 10 એટલે કદાચ તમારી જેવડી ઉંમર છે, તમારી કરતા નાની હશે થોડી. ધોરણ 10 ની અંદર એ ભણતી હતી. હવે તમે એનું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરો. તમારી કોઈનું ફેમિલી એવું નથી. એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે. સોમવાર મંગળવારથી શનિવાર રવિવાર સુધી એક જ કામ, ભીખ માંગવાનું, ઘર ચલાવવાનું. કારણ કે એની પાસે એજ્યુકેશન નહીં, કોઈ સંપત્તિ નહીં, કોઈ સંસાધનનું કારણ નહીં કે ઘર ખર્ચો ચલાવી શકે. પપ્પા પિતા એ કામ કરે. એના મમ્મી જે કઈ પણ પૈસા થોડા ઘણા લઈ આવે તો એમાંથી એ ડ્રિંક કરે. એટલે સમજો કે પરિવારની સ્થિતિ કેવી હોય. અત્યારે એક દીકરી, એ દીકરીને એના મમ્મીને એવું કહે છે કે હે મમ્મી મારે આખી જિંદગી આવી રીતે જીવવાનું છે. ત્યારે એના મમ્મી એવું કહે છે નહીં બેટા, એજ્યુકેશન ઇઝ પાવર. એજ્યુકેશન પાસે પાવર છે, તાકાત છે કે આખી દુનિયા છે ને એને તમારે નમાવી હોય તો તમે નમાવી શકો. કારણ કે તમારી પાસે એવી ડિગ્રી હોય, તમારી પાસે એવી સત્તા હોય કે જે તમારી પાસે એજ્યુકેશન હોય તો બેટા એ નમી શકે. મમ્મી એના માટે મારે શું કરવું પડે? તો કે બેટા તારે 10મા ધોરણની અંદર હવે એટલી બધી તારે મહેનત કરવી પડે કે તું તો કોઈ સારી શાળાની અંદર તું ભણી શકે. બાકી આપણા પરિવારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણને કોઈ સારું ઘર મળે એ એવું ક્યાંય લખ્યું નથી. એટલે દીકરી રાત દિવસ પોતે સોમથી શુક્ર ભણવા જાય, શનિવારે અડધો દિવસ ભણીને આવે, શનિવાર બપોર પછી ને રવિવાર પોતાની માતાની સાથે મંદિરની બહાર ભીખ માંગે અને દીકરી રાતે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે. તામિલનાડુની અંદર એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. સૌથી પહેલા આવી તો દીકરી નાગરત્ના હતી, ગવર્નમેન્ટ સ્કૂલની દીકરી. અને એની અંદર જ્યારે એનું ઇન્ટરવ્યુ થયું તેને પૂછવામાં આવ્યું કે બેટા તું પ્રથમ આવી તો તારી કેવી રીતની મહેનત હતી? અને ત્યારે દીકરી એવું બોલે છે કે મારી માતા ભિખારણ છે, મારા પપ્પા છે પીવાનું કામ કરે છે અને મેં નક્કી કર્યું કે મારે ભણવું છે. આજ સુધીમાં તમિલનાડુ પ્રથમ આવ્યું હોય ને કોઈ 97.98% ની સાથે પ્રથમ નથી આવ્યું. આ ભિખારણની દીકરી આવી. આપણો પરિવાર કે આપણા ઘરની સ્થિતિ
પરિસ્થિતિ આટલી બધી ખરાબ નથી. તો એ કરી શકે છે તો આપણે ન કરી શકીએ? આપણે આપણા પરિવારને આગળ ન લાવી શકીએ? અને એથી મારે બીજી વાત તમને કરવી છે. સચિન તેંડુલકર ધોરણ 10 ની અંદર ફેલ હતા. એની પાસે એવી સ્કિલ હતી. તમને સારું પેઇન્ટિંગ આવડે છે, સારું ગીત ગાતા આવડે છે, સારું વાદ્ય વગાડતા આવડે છે, તો એમાં જરૂરી નથી કે 10મા ની 12મા ની અંદર સારું માર્ક્સ કે સારા ટકાવારી રિઝલ્ટ આવવું પડે. એથી વિશેષ કોલેજની દીકરીઓ તો એવું નથી કે આપણે 50 કે 55 52% આવ્યો હોય આપણે આગળ ન જઈ શકીએ. તમારી સામે ઉભેલી અંકિતા મુલાણી છે, ધોરણ 10 ની અંદર માત્ર 55.54% છે. પણ હા, માંડ પાસ થઈ ગઈ, પણ કોલેજની અંદર કોલેજ કોર્સ હતી. પણ એ સમયની અંદર સમજાયું હતું કે ભણ્યા સિવાય ઉદ્ધાર નથી. 2014 ની અંદર કદાચ મારું MBA પૂરું થઈ ગયું હતું, પણ 2023 ની અંદર કોરોના કાળની અંદર ફરીથી વિચાર આવ્યો કે મારા પપ્પા ઈચ્છતા હતા કે મારી આગળ ડોક્ટર નામનો શબ્દ લાગે, અને ફરીથી લગ્નના 9 વર્ષ પછી ફરીથી એમ થાય છે કે મેં ભણવું પડશે. ફરીથી ભણવાનું ચાલુ કર્યું, અને આગળ DR જેવો શબ્દ ડોક્ટર લાગે છે ને એનું કારણ એ છે કે મારા બાપની ઈચ્છા હતી કે હું ભણું, અને હું ભણી નહોતી એ સમયે. મેં માસ્ટર પૂરું કરી દીધું હતું, મને કીધું હતું કે ભણ, પણ અંદરથી એવું થયું કે હવે જરૂરિયાત નથી. એટલે આવી ઘણી વખત આપણા પર્સન્ટેજ ઓછા આવે ને આપણને એવું લાગે કે આપણે ભણી નથી શકતા, તો સચિન તેંડુલકરને યાદ કરવાનું કે સચિન તેંડુલકર ધોરણ 10 ની અંદર ફેલ હતા, પણ 24 કલાક એના મગજની અંદર એક જ શબ્દ હતો. શું હતું? ક્રિકેટ, ક્રિકેટ અને એન્ટી ક્રિકેટ. એટલે પપ્પાએ એવું કીધું હતું, કઈ વાંધો નહીં બેટા, ભણે ને કઈ વાંધો નહીં, પણ જે ક્ષેત્રની અંદર જાય ને 24 કલાક તારે આપી દેવાની. તમને ગીત ગાતા બહુ સારું આવડતું હોય, તમારે એમાં આગળ વધવું હોય ને તો ભણવાનું ભૂલી જવાનું. એ એક ક્ષેત્ર એવું છે જેની અંદર તમે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર જઈ શકો છો. સારો એવો પેઇન્ટર તમે બની શકો છો, સારા એવા તમે સિંગર બની શકો છો. એથી વિશેષ દુનિયાની 64 કળાઓ છે, એની અંદર તમે આગળ જઈ શકો છો. અને ધોરણ 10 ની અંદર ફેલ સચિન આજે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ધોરણ 10 ની અંદર મહારાષ્ટ્ર સરકારની અંદર ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર સચિનનું ભણાવે છે. પણ સ્પિરિટ તો હોવી જોઈએ ને આપણામાં સચિન જેવી. આપણામાં સચિન જેવી સ્પિરિટ હોય તો કદાચ આપણે ભવિષ્યની 64 કળાઓ પૈકી એક કળા હોય તો એની અંદર આગળ આપણે જઈ શકીએ. પણ મેં તમને કહ્યું હતું કે માતા તરીકે જો આપણે માતાને અભણ કહેતા હોય ને તો આપ સૌને વિનંતી છે કે અભણ નામનું એક YouTube ની અંદર મારું એક મજાનું મૂવી છે, 3 મિનિટનું છે. એ મૂવી આપ જોશો તો આપણને સમજાશે કે અભણ માય કોને કહેવાય.